नमस्कार विद्यार्थी मित्रों, वेलकम टू रूम टीचिंग। विद्यार्थी मित्रों, आज આપણે આ વિડીયોમાં ધોરણ 11 અને 12 ના પાઠ્યપુસ્તક મુજબ રૂઢિપ્રયોગનો અભ્યાસ કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે ટૂંક સમયમાં તમારી આવનારી પરીક્ષા જેવી કે ટાટ એચએસ છે, સીસીએ છે, પોલીસ કોન્સ્ટેબલ છે, તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણને ગુજરાતી વ્યાકરણનો આ ટોપિકમાંથી એકને એક પ્રશ્નો પૂછાય છે અને પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી જો કોઈ પ્રશ્ન પૂછાશે તો એ તમારો કવર થઈ જાય એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે વિડીયોને એન્ડ સુધી જોવાનું છે। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે, કેમ કે વિદ્યાર્થી મિત્રો હવે ટૂંક સમયમાં આપણી ટાટ એચએસ એટલે કે 11-12ની પરીક્ષા આવી રહી છે, જે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાંથી તમારા જે વ્યાકરણ છે તે પૂછાશે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને વિનંતી છે કે તમે આ જ વિડીયો જોઈ રહ્યા છો તો થોડું ધ્યાનથી જોજો, અને જો તમારું થઈ ગયું છે તો તમને રિવિઝન તરીકે પણ આ વિડીયો કામ આવવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે વધુ સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે એક એક એના રૂઢિપ્રયોગ જોતા જશું, સાથે સાથે એના અર્થ પણ સમજતા જશું। વિદ્યાર્થી મિત્રો આમાં મેં ધોરણ 11 અને 12ના તમામ જેટલા પણ રૂઢિપ્રયોગ છે તેનો તમામ સમાવેશ કરી લીધો છે, એટલે તમારે આ તમને રિવિઝન તરીકે ખૂબ ઉપયોગી વિડીયો થવાનો છે। તો ચાલો જોઈએ પહેલો નંબર। તો વિદ્યાર્થી મિત્રો, નસે નસમાં ઉતરી જવું। તો નસે નસમાં ઉતરી જવું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો કે જીવનમાં વણાઈ જવું। વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર જોઈ લે, નસે નસમાં ઉતરી જવું તો શું થશે? જીવનમાં વણાઈ જવું। ચલો હવે 2 નંબર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો મગજ ચસકી જવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ગાંડા થઈ જવું। ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો મગજ ઠેકાણે ન રહેવું તો ક્યાંક ભોગવવા અથવા તો ભાનમાં ન રહેવું। શું વિદ્યાર્થી મિત્રો? ભાનમાં ન રહેવું। આ તમારે ખાસ અર્થ યાદ રાખવાનો છે, ભાનમાં ન રહેવું। ચલો પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કરેલા કર્મોનું ફળ ભોગવવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? કરેલા કાર્યનું પરિણામ ભોગવવું। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ તો પુરાણ નીકળવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળી જવી, એટલે કે એક વાત કરતાં બીજી વાત નીકળી જવી। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તપી જવું તો તપી જવું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ગુસ્સે થઈ જવું। ચલો આગળ વધીએ, આંખ ફાટી જવી તો શું વિદ્યાર્થી મિત્રો? અવાચક બનીને જોઈ રહેવું, એટલે કે આપણે કોઈ વસ્તુ એવી બની જાય કે જે આપણને સદમો લાગે એ રીતના છે। તો આંખ ફાટી જવી તો વિદ્યાર્થી મિત્રો અવાચક બની જોઈ રહેવું। ચલો પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, આકુળ વ્યાકુળ થઈ જવું તો ખૂબ ગભરાઈ જવું। શું થશે વિદ્યાર્થી મિત્રો? ખૂબ ગભરાઈ જવું। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે આને સ્ક્રીનશોટ લેવાનો હોય તો સ્ક્રીનશોટ પણ તમે લેતા જશો, જેથી કરીને તમારે રિવિઝન તરીકે તમને ખાસ કામ આવે। અને જો તમને પીડીએફ તરીકે તમને પીડીએફ જોઈતી હોય તો તમે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી શીખો નામની આપણી વોટ્સઅપ ચેનલ છે તેમાં જોડાઈ જજો। આ અહીં હું તમને QR કોડ આપી રહ્યો છું, એને તમે સ્કેન કરશો તો પણ તમને ત્યાંથી મળી જશે। ચલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ કે આકડું વ્યાકરણ થઈ ગયું। મન ભ્રમમાં પડવું તો વહેમ શંકા થવી। શું? વહેમ કે શંકા થવી। ચલો હવે નેક્સ્ટ સ્લાઇડ પર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। ચલો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે ધ્યાન આપતા જજો, 1-2 વાર વાંચતા જશો એટલે તમને આ બધું તમારું રિવિઝન થઈ જશે। ચલો આગળ વધીએ હવે, બાર વગાડી દેવા તો શું થશે વિદ્યાર્થી મિત્રો? સામેવાળાનું આવી બનવું અથવા તો આફતરૂપ બનવું। શું થશે? આફતરૂપ બનવું। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ગમ પડવી તો શું થશે વિદ્યાર્થી મિત્રો? સૂઝ સમજ પડવી। ચલો તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કે ગમ પડવી તો શું થશે? સૂઝ સમજ પડવી। ચલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, વળતા પાણી થવા તો શું થશે વિદ્યાર્થી મિત્રો? રોગનું જોર ઓછું થવું। ચલો એના પછી જોઈએ તો વાત પકડાઈ જવી તો શું? સત્યનો ખ્યાલ આવી જવો। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, પોબારા ગણી જવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? નાસી જવું। ચલો પછી પાસેરામાં પહેલી પૂરી તો શું થશે? તદ્દન શરૂઆત, એટલે કે કોઈ વસ્તુની શરૂઆત કરી હતી। ચલો પછી નમતું મૂકવું તો શું થશે? જતું કરવું। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, 4 હાથવાળું થવું તો શું થવું વિદ્યાર્થી મિત્રો? લગ્ન થવું। અત્યારે જેમ લગ્નની સિઝન ચાલી રહી છે તો આપણે એને કહી શકીએ કે 4 હાથવાળું થયા। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, વાત ઉડાડી દેવી। શું? વાત ઉડાડી દેવી તો શું થશે વિદ્યાર્થી મિત્રો? નિરાંત કે શાંતિ થવી। ચલો
પછી ડગાઈ જવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ગભરાટથી સ્તબ્ધ થઈ જવું. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારે સ્ક્રીનશોટ લેવા જેવું હોય તો લઈ શકો છો. PDF હું તમને આપી દઈશ. ચલો, જો તમને PDF જોઈતી હોય તો વિદ્યાર્થી મિત્રો મને તમે આ નંબર પર કોન્ટેક કરી શકો છો. તો હું તમને ડાયરેક્ટ વોટ્સઅપ કરી દઈશ. 78 74 35 49 33 આ નંબર પર મને તમે હાઈ કરીને વોટ્સઅપ કરશો અને રૂઢિપ્રયોગની PDF એવું તમે લખીને મોકલશો તો હું તમને ચોક્કસ તમારા પર આ રૂઢિપ્રયોગની PDF તમને મોકલી દઈશ. ચલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો આગળ વધીએ તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ વધીએ. અહીં કે વેગે કરવું તો શું થશે? વ્યવસ્થિત કરવું. અહીં વગે કરવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? વ્યવસ્થિત કરવું. ચલો આગળ વધીએ. ચલો હવે સનસનાટી તૂટી પડવી તો શું થશે વિદ્યાર્થી મિત્રો? કે આશ્ચર્ય કે હબકીને સ્તબ્ધતાથી વ્યાપક અસર થવી. શું? આશ્ચર્ય કે હબકની સ્તબ્ધતાની વ્યાપક અસર થવી. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આ ઘણીવાર પૂછાય છે. આ જે શ્રાવણ ભાદરવો વહેવો એ ઘણીવાર પૂછાય છે. તો ખાસ યાદ રાખો કે શ્રાવણ ભાદરવો વહેવો તો ચોધાર આંસુ વહેવા. વિદ્યાર્થી મિત્રો આ ઘણીવાર એટલે કે આમાં જ નહીં પણ ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્નો છે. તો ખાસ તમારે ધ્યાને લેવું. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. એક એક આપણે નેક્સ્ટ સ્લાઇડ જોતા જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. રિવિઝન ખાસ જોવાનું છે તમારે. પછી મનોરથમાં મન રહી જવું. શું? મનોરથમાં મન રહી જવું તો શું થશે? મનની ધારણા કે મુરાદ પૂરી ન થવી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. રોમાંચ અનુભવવો તો શું થશે વિદ્યાર્થી મિત્રો? શરીર ઉપરના રૂવા ઊભા થવાની અનુભૂતિ થવી. ચલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ગળગળ આવી જવું તો શું થવું? ધરાઈ જવું. પછી પ્રાણ નીચોવવા તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ખૂબ પરિશ્રમ કરવો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા તો શું થશે વિદ્યાર્થી મિત્રો? જીવવાની આશા ન હોવી. ચલો એના પછી જોઈએ મનમાં ને મનમાં સમસમી રહેવું તો શું થશે? અપ્રગટ રીતે રોષ કરવો. શું થશે વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર જોઈ લઈએ. અને એકવાર ફરી જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે મનમાં ને મનમાં સમસમી રહેવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? અપ્રગટ રીતે રોષ કરવો અથવા તો ગુસ્સાને મનમાં જ દબાવી દેવો. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હવે. ચલો જીવ તાળવે ચોંટી જવો. શું? જીવ તાળવે ચોંટી જવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં હોવું. શું વિદ્યાર્થી મિત્રો? કે જાણે હમણાં જ જીવ જશે એવી સ્થિતિમાં હોવું. ભારે ઉચકાટ થવું. તમે બીજો એનો પ્રયોગ કરી શકો છો. ભારે ઉચકાટ થવું. ચલો હવે વિદ્યાર્થી મિત્રો એના પછી જોઈએ તો કાગને ડોળે રાહ જોવી. શું? કાગને ડોળે રાહ જોવી તો ખૂબ આતુરતાથી રાહ જોવી. આ પણ પૂછાયો છે ઘણીવાર, ઘણી બધી એક્ઝામોમાં પૂછાયું છે. પછી મોઢા ચડી જવા તો શું થશે વિદ્યાર્થી મિત્રો? રિસાઈ જવું. તો વિદ્યાર્થી મિત્રો જો તમે એકવાર વાંચી લીધા છે તો વિદ્યાર્થી મિત્રો આ નાનકડું તમે રિવિઝન કરો કે તમને આ ખૂબ ઉપયોગી રહેશે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ઉપયોગી લાગે છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમે લાઈક આપતા જજો અને તમારા મિત્રોમાં જરૂરથી શેર કરતા જજો, જેથી કરીને તેઓ લોકો પણ શાંતિથી ભણી શકે અને તેઓ પણ સારું એમનું પરિણામ મેળવી શકે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ધોમ સાહબી હોવી તો શું વિદ્યાર્થી મિત્રો? ધોમ સાહબી હોવી તો અતિશય સાધન સંપન્ન હોવું અથવા તો ખૂબ શ્રીમંત હોવું અથવા તો તમે આર્થિક પરિસ્થિતિ સારી હોવી એવું પણ લખી શકો છો. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો હાથ પકડવો તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? લગ્ન કરવું. ચલો પછી હૃદયનો કૂચો કરી નાખવો. હૃદયનો કૂચો કરી નાખવો તો શું થશે વિદ્યાર્થી મિત્રો? લાગણીઓને કચડી નાખવી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે પાટલે બેસવું તો શું થશે? આંતરિક એટલે કે છેવટનો નિર્ણય લેવો એટલે કે છેલ્લો નિર્ણય લેવો એવું પણ તમે લખી શકો. ચલો પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો 11 ગણવા તો શું થશે? ભાગી જવું. 11 ગણવા એટલે ભાગી જવું. વિદ્યાર્થી મિત્રો આ રૂઢિપ્રયોગો તમને ક્યારે કામ આવે? રૂઢિપ્રયોગો શબ્દ સમૂહ છે જ્યારે તમારી મેન્સ એક્ઝામમાં આવશે ત્યારે તમને વિદ્યાર્થી મિત્રો આવા
વાક્યો હશે એને તમારે ટૂંકાવવું હશે ત્યારે આ બધું તમને ઘણું બધું કામ આવે. ચલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવનમાં હાડકાં નાખવા તો સારા કામમાં દખલગીરી કરવી. શું? સારા કામમાં દખલ કરવી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચોખા મૂકવા તો શું થશે વિદ્યાર્થી મિત્રો? નિમંત્રણ આપવું. ચલો હવે એના પછી આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો હાથ ફેરો કરવો તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી. હાથ ફેરો કરવો એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી. ચલો એના પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ખાતર પાડવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ચોરી કરવી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સાપો પડી જવો તો શું થશે વિદ્યાર્થી મિત્રો? શાંતિ સવાઈ જવી. ચલો એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો. છોભીલું પડવું. શું? છોભીલું પડવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? શરમ કે સંકોચ થવો. ચલો આગળ વધીએ. હવાઈ કિલ્લા બાંધવા તો શું થશે? મોટી મોટી વાતો કરવી અથવા કલ્પના દોડાવવી. એટલે કે આપણે મોટી મોટી ફેંકીએ તેને શું કહેવાય? હવાઈ કિલ્લાઓ બાંધવા. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો જાગ્યા ત્યાંથી સવાર તો શું થશે? નવેસરથી પ્રારંભ કરવો. ચલો એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો. લોહી ઉકળી ઉઠવું તો શું? લોહી ઉકળી ઉઠવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ ગુસ્સે થવું. ખૂબ જ ગુસ્સે થવું અથવા તો થઈ જવું. ચલો પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો. બાજગડ ચાલવી. શું? બાજગડ ચાલવવી તો શું થશે વિદ્યાર્થી મિત્રો? મનોમંથન અનુભવવું. શું? મનોમંથન અનુભવવું. ચલો હવે એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ છે અહીં કે થોથવાઈ જવું. આ પણ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. થોથવાઈ જવું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ભાવાવેશમાં બોલી ન શકવું. શું? ભાવાવેશમાં બોલી ન શકવું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે એક બે વાર આને રિવિઝન કરશો તો તમને આ આરામથી યાદ રહી જશે અને તમારે આવનારી પરીક્ષામાં તમારા આનામાંથી એક પણ માર્ક્સ કપાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આ વિડીયોને એન્ડ સુધી જોઈ રહ્યા છો તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થવાનો છે. ચલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે હાથ વાટકો થવો. શું? હાથ વાટકો થવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? નાના મોટા કામ ઉપયોગી થવું. નાના મોટા કામમાં ઉપયોગી થવું. ચલો એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વંઠી જવું. તો વંઠી જવું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? હાથથી જવું અથવા તો બગડી જવું. સોરી વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ વધીએ. લાઠી કરવી એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? મજાક કરવી. ચલો એના પછી જોઈએ માથું ફોડીને લોહી કાઢવું. શું થશે વિદ્યાર્થી મિત્રો? સખત મહેનત કરવી. અહીંયા આપણને જો કદાચ ઓપ્શન ઘણા બધા આપીએ તો આપણને કદાચ અહીં ભૂલ થવાની શક્યતા રહે પણ વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો એના અર્થો. ચલો એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો બરખી જવું. શું? બરખી જવું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ખાઈ જવું. ચલો એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો ગોડા ગાંઠિયા કરવા તો શું થશે વિદ્યાર્થી મિત્રો? મનોમંથન કરવું અથવા તો કલ્પના કરવી. જે રીતના આપણે આગળ પણ જોયું. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ચણચણાટી થવી તો શું થવી વિદ્યાર્થી મિત્રો? ચણચણાટી થવી એટલે ચણચણાટી થવી તો તાલાવેલી થવી. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો આબ ફાટવું તો ખૂબ જ દુઃખ થવું. શું? આબ ફાટવું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ દુઃખ થવું. ચલો એના પછી જોઈએ તો બોર બોર આંસુ ટપકવા તો જોરદારે આંસુએ રડવું. તો વિદ્યાર્થી મિત્રો આ જે સ્લાઇડ દેખાય છે એને તમે ખાસ આપણે જે અભ્યાસ કરીએ છીએ તમે ખાસ તમારું રિવિઝન થતું હશે એવી હું આશા રાખી શકું છું. ચલો હવે એના પછી નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ તો વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્નો હતા તે આપણે અહીં સંપૂર્ણ કવર કરી લીધા છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 અને 12ના પાઠ્યપુસ્તકમાં બહુ બધા નથી, આટલા જેટલા હતા તે મેં દરેક કવર કરી લીધા છે. તો વિદ્યાર્થી મિત્રો આજને તમે એક બે વાર જોશો તો તમારે આરામથી કવર થઈ જશે અને આની PDF મેળવવા તમારે મને આ નંબર પર કોન્ટેક કરવાનો છે 78 74 35 49 33. આ નંબર પર તમે મને હાઈ કરી મેસેજ કરશો એટલે હું તમને PDF મોકલી આપીશ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ PDF તો અમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાની છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં સુધીનો તમને વિડીયો ગમ્યો હોય અને તમે લાસ્ટ સુધી જો વિડીયો જોયો હોય તો વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા માટે થેન્ક યુ. અને બીજું તમારે જો ચેનલને આપણી
સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રો વર્તુળમાં શેર કરવાનું બાકી રહી ગયું તો જરૂરથી શેર કરી લેજો. અને વિડીયો તમને ગમ્યો હોય અને વિડીયોને તમારે લાઇક કરવાનું બાકી છે તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરી દેજો. હવે વિદ્યાર્થી મિત્રો મને કોમેન્ટ બોક્સમાં જણાવશો કે તમને બીજા કયા ટોપિક પર વિડીયો જોઈએ છે તો હું તે વિષય પર ટોપિક પર હું નવો વિડીયો લાવીશ. તો વિદ્યાર્થી મિત્રો આવનારા વિડીયો માટે તમે ખાસ આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમારા સુધી પહોંચી શકે. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે.